નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે સુરતની, તો સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડીની બેઠી કોલોનીમાં ભીષણ આગની ઘટના બની છે અને જેમાં 4 મહિલાઓ અને એક બાળક સહિત કુલ 5 લોકોના કરુણ મોત નીપજ્યા છે અને જ્યારે એક વ્યક્તિની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। મળતી માહિતી મુજબ ગ્રાઉન્ડ પ્લસ 2 માળના મકાનમાં અચાનક ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી અને ત્યારે મકાનમાં મોટા પ્રમાણમાં સાડી અને કેમિકલ ફોર્મનો જથ્થો સંગ્રહ કરાયો હોવાથી આગ ઝડપથી વિકરાળ બની ગઈ હતી। આગ દરમિયાન ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા પરિસ્થિતિ વધુ ભયાનક બની હતી। જણાવી દઈએ કે આ ધુમાડાના કારણે ઘરમાં રહેલા 4 મહિલાઓ અને એક બાળક બહાર ન નીકળી શક્યા અને જેના કારણે સ્ફોટે જે છે તેના કારણે તેમનું મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી અને તમામને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર પહેલા જ મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે। આગ દરમિયાન સ્થાનિકોએ પણ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંદર ફસાયેલા લોકોને બચાવવામાં નિસફળતા મળી હતી। બચાવ કામગીરી દરમિયાન કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે। આ ઘટના બાદ ફાયર વિભાગે માઇક દ્વારા ચેતવણી આપી છે કે રહેણાંક મકાનોમાં આ પ્રવૃત્તિ મોટા પ્રમાણમાં જ્વલનશીલ સામાન સંગ્રહ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો જણાવી દઈએ, આગની ઘટના બની છે અને આગની ઘટના વિકરાળ સ્વરૂપ આને ધારણ કરી લીધું છે અને આ વિકરાળ સ્વરૂપ ધારણ કરવાના કારણે આમાં જણાવી દઈએ કે કરુણ મોત પણ નીપજ્યા છે। આ મોત નીપજ્યા હોવાની પણ અત્યારે જે માહિતીઓ સામે આવી રહી છે, 4 મહિલાનું મોત નીપજ્યા હોવાનું ત્યાં જાણવા મળી રહ્યું છે। આ સમગ્ર જે ઘટના બની છે, આગ લાગી હતી અને આગ જે છે તે શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે અને જે આગ છે તે ઘરની અંદર ગેસનું સિલિન્ડર હોવાથી અને તે બ્લાસ્ટ થવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય તે પ્રકારનું જાણવા મળી રહ્યું છે। આ આગની ઘટનામાં 4 મહિલા સહિત 5ના મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। તો આ મોટી ઘટના છે। સુરતમાંથી જે સમાચારો સામે આવી રહ્યા છે તેમાં આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ ગ્રાઉન્ડ પ્લસ 2 માળની જે બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગમાં જે રીતે આગ લાગી અને આગ લાગતાની સાથે જ ત્યાં અંદર ઘરની અંદર સાડીનો જથ્થો અને કેમિકલ ફોર્મ હોવાના કારણે આગ જોતામાં જ તરત જ વિકરાળ સ્વરૂપ આગે ધારણ કરી લીધું અને જેના કારણે 4 મહિલા સહિત 5 મોત નીપજ્યા છે। તો આ મોટા સમાચાર છે સુરતથી, જેમાં આ એક મોટી દુર્ઘટના કહી શકાય તે પ્રકારનું પણ સામે આવ્યું છે। સુરત જ્યાં ટેક્સટાઇલ ઉદ્યોગ છે અને ત્યાં આ પ્રકારે ત્યાં ઘરમાં પણ લોકો કામ કરે છે, ઘરમાં પણ લોકો સાડીઓમાં ઘણી બધી અલગ અલગ રીતનું કામ કરતા હોય છે અને ત્યારે સાડીનો જથ્થો ઘરમાં રાખવામાં આવ્યો હતો। સાડીનો જથ્થો તો એની સાથે સાથે કેમિકલ ફોર્મ પણ હતો અને જેના કારણે શોર્ટ સર્કિટ જ્યારે લાગી અને શોર્ટ સર્કિટ લાગતાની સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। તો હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રવિ વેંડે સુરતથી। રવિ, આપણે વાત કરીએ તો આજે સમગ્ર આગ લાગવાની જે ઘટના બની છે, તો આગ જે રીતે લાગી છે અને અત્યાર સુધીમાં શું માહિતીઓ સામે આવી શકી છે? આમાં જે મૃત્યુઆંક છે જે રીતે અત્યારે સામે આવ્યું છે કે 4 મહિલા સહિત 5ના મોત નીપજ્યા છે, તો એ મૃત્યુઆંકમાં શું અત્યાર સુધી કંઈક એમાં ફેરબદલ થયો છે કે આ પ્રકારે શું માહિતીઓ સામે આવી છે? કિશન, જણાવી દઈએ કે આ સુરતના લિંબાયત વિસ્તાર છે। લિંબાયત વિસ્તારમાં આવેલી આ મીઠી ખાડી છે। મીઠી ખાડીમાં જે રહેણાંક વિસ્તાર છે, રહેણાંક વિસ્તારમાં આગ લાગી હતી। આગ લાગવાના કારણે જે 5 વ્યક્તિઓ હતા અંદર હતા અને જેના કારણે જે આગ કયા કારણોસર લાગી છે એ તો ફાયર તપાસ કરી રહેશે। જેથી આગ લાગવાનું કારણ એટલું છે કે જે સાડીનો જથ્થો છે એનો મોટો પ્રમાણમાં જે આગ ફેલી હતી। આગના કારણે જે ધુમાડાના ગોટા બહાર નીકળી આવ્યા હતા। જે રહેણાંક વિસ્તાર છે, આ રહેણાંક વિસ્તારની અંદર જ જે પરિવાર હતા આગ જે ગુજરાન કરવા માટે સાડીનો કામકાજ કરતા હતા અને કયા કારણોસર આગ લાગી હતી એ તો હજુ આગ બંધ છે। જેથી ફાયર બ્રિગેડ અને તો ધોરણ પાવરના અધિકારીઓ જ્યારે ચકાસણી કરી રહ્યા છે કે આગ કયા કારણોસર લાગી છે। આપણે જે ભાઈ બચાવમાં હતા એ ભાઈ भी આપણા સાથે છે। तो भाई बताइए किस तरह की आग लगी थी, किस तरह की आपने काम की? सर, आग कैसे लगी ये तो पता नहीं था, लेकिन यहाँ पर हम लोग इधर ही मोहल्ले में रहते हैं। आग के समझो धुएं, आग के शोले और धुएं एकदम उठने लगा तो सब यहाँ के जो नौजवान लड़के थे सबके सब यहाँ पर जुड़कर बचाव काम में लगे थे। और उसके अंदर ये नहीं पता था कि अंदर कौन है और कौन नहीं है। सिर्फ इतना मालूम था कि एक लेडीज अंदर फंसी हुई
फिर हमने फायर को फ़ोन किए, एम्बुलेंस को फ़ोन किए, पुलिस को फ़ोन किए। हमने आधे से ज़्यादा आग के ऊपर काबू पा लिए थे। फिर पुलिस से ही अपने फायर वाले आए, फायर ने अपने काम करके कामगिरी अच्छी की। और फायर वालों ने पूरी आग बुझाकर अंदर जाके पता लगा कि एक नहीं, मतलब 5-5 लोग फंसे हुए थे। पांचों लोग फंसे थे, पांचों परिवार मतलब के घर के थे क्या, यहाँ पे काम करने आए थे, किस तरह? नहीं, जहाँ तक मालूम पड़ा ये पूरा एक ही परिवार था। जहाँ तक मालूम पड़ा एक ही परिवार है। और उसमें से एक तो मेंबर सिर्फ बात थे, बाकी सब अंदर ही। 4 लेडीज है, एक बच्चा है, एक लड़का है उसके। जो आग लगी थी, आग बड़ी थी, क्या लग रहा था जो साड़ी के कारण से आग लगी हुई? सर ये तो मैं अंदाजा नहीं है, लेकिन जो साड़ी का काम चलता है इसके अंदर जो फॉर्म पेपर आता है, फॉर्म पेपर जो आता है वो फॉर्म पेपर के बहुत जल्दी आपको पकड़ता है। अब वो शॉर्ट सर्किट से हुआ या कोई और कारण से हुआ ये तो मालूम नहीं। आप फायर ब्रिगेड को आने में कितने जीएमए करना पड़ा? यहाँ पे गलियों भी छोटी है, किस तरह का? नहीं, फायर को आने ज्यादा टाइम नहीं लगा। उसके अंदर इतना है कि गली वालों ने, आमने सामने वालों ने अपने घरों से पानी ला लाकर, किसी ने पाइपलाइन चालू करके आग को काबू में करने की कोशिश किए थे। फिर तब तक फायर आ गई। કિશન જણાવી દે કે જે બચાવ કામગીરી માટે જે વ્યક્તિઓ હતા એને હાથને બી વાગ્યું છે અને જે હાથમાં એ કામગીરીને દરમિયાન એ બચાવ પણ એમને એટલું જ છે કે કોઈને બચાવી નથી શકતા અને જેના કારણે 5 વ્યક્તિઓની મોત અહીંયા નીપજી છે, ત્યારે એક 4 મહિલા સહિત એક બાળકનું બી એમાં મોત થયું છે। એને લઈને સમગ્ર વિસ્તારની વાત કરીએ, શોકનો માહોલ સર્જાઈ ગયો છે। જ્યારે પોલીસ દ્વારા તપાસ કરી રહી છે કે આ કયા કારણે લાગી છે અને શું કારણ હોઈ શકે આગનું, એ બી જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જ્યારે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર આવીને આગ પર પાણીનો મારો ચલાવીને જે આગ પર કાબુ મેળવ્યો હતો અને જેને લઈને જે સમગ્ર 5 જે વ્યક્તિઓ અંદર ફસાયા હતા અને જે વ્યક્તિઓને બહાર કાઢીને એને તાત્કાલિક સિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જ્યારે જાણવા મળ્યું કે 5 વ્યક્તિઓને અહીંયા મોત થયું સામે આવ્યું છે। જી જી સર, ધન્યવાદ રવિ, અમારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતીઓ આપવા માટે।